કોના ફોન આવે છે? ગાંડી કોઈના ફોન નથી આવતા, ઈ મારા ભાઈબંધ ફોન કરતા હોય, પણ અત્યારે મારા ભાઈબંધ હારે કોઈ યાર વાત કરવી નથી. અત્યારે મારે તને જ ફૂલ ટાઈમ દેવાનો છે મારી હુરકી. અત્યારે ટાઈટ બહુ પડે છે ને આપણે ઝાઝાદી નથી ફરવું હોય, 1-2 દિવસ પછી આપણે ઘરે વયા જાશું. ના ના, આપણે 15-20 દિવસ ફરવાનું જ છે ને ઘરે જવાનું જ નથી. બધો સામાન લઈ લીધો છે ને, કપડાં બપડા બધું. સ્વેટર નો પહેરી લેવાય તારે ગાંડી, ટાઈટ ની ઠરસ છે. હા, બધા કપડા ને એવું બધું મેં લઈ જ લીધું છે. ડ્રેસ લીધા છે અને નાઈટ ડ્રેસ લીધા છે ને એવું બધું મેં લઈ લીધું છે. અને હજી કાંઈ એટલે અત્યારે તડકા જેવું છે, કાંઈ અત્યારે મને ટાઈટ વાતી નથી કાંઈ. 15 દિવસ થોડું ફરવાનું હોય, 4-5 દિવસમાં જ મારી મમ્મીની તેડવા આવવાના છે મને. મારી હુરકી, તાર મમ્મીની તેડવા આવવાના હોય ને એના આગલા દિવસે આપણે ઘરે વયા જશું. ત્યાં સુધી આપણે હરશું ફરશું મોજ જ કરશું. પછી આવા દિવસો થોડા પાછા આવે ગાંડી. હા તે વાંધો નહીં, તમને જેમ સારું લાગે ને એમ. પેલા તો આપણે મંદિરે જ જાવું છે દર્શન કરવા, પછી આપણે તમે કયો ત્યાં ફરવા જશું. હા, તું કે ને ન્યા તને ફરવા લઈ જવાની. ના ના, હું કાઈ ન કહું, તમે કયો ત્યાં આપણે જવાનું. તમે સામે ધ્યાન રાખો મારા જીવ, ગાડી બાડી ક્યાંક ભટકાશે નકામી, અને પછી આપણે વાતો કરશું. ગોખડા, તમે તો ગાડીમાં ગોકડા ઠાહે બધાને ઠાહી દીધા જો. એમ જ હોય, મારી ગોગડી બધાને હલવાડી જ દેવાના હોય, બધાને બેહાડી જ દેવાના હોય. અહીંયા બધા એમ જ બેહી જાય, અત્યારે ટાઈટ ના બેહી રહી બધા. પણ લગનમાં બહુ મજા આવી હો ગોગડા, બહુ મજા આવી ને હવે ઘરે જાશું ને તઈ શાંતિ થાહે બાપા. હા હો ગોગડી, તારી વાત તો હાચી છે, બહુ મજા આવી. પણ ગોગડી હું બહુ થાકી ગયો છું, ઘરે જઈને ઘડી ખુઈ જાવું છે. તું મને ચા પાઈ દેશે તારા હાથની, અને ચા પીને ઘડી ખુઈ જાવું છે. ગોગડા બટાવ, આપણું ઘર કેટલું આખું, કેટલી વાર લાગશે, હું થાકી ગયા છે હો બટા. બસ પપ્પા, હવે 10 મિનિટનો રસ્તો છે, આવી ગયું ઘર. બેહી નથી એકતા ગઢા છાતોય 5 મિનિટના બેહી રો ને. છોકરાને બિચારાને કેવું કેટલું આઘું, બિચારો ગાડી હમણાં ફૂલ આગશે બિચારો. અને આ ગાડીમાં બધા ભર્યા છે, ઈ તો તમે જોવો શીબરીન જોંગન ફોંગન બધા કેવા ગોઠવાઈ ગયા છે. તું સાની મનીની બે, તું ઓલી પીળકીન ઘરે હુઈ ગઈ તી, તું ને શીબરી બે. હું હૂતો જ નથી, મને ન્યા ઊંઘ જ નથી આવી. આપણે ગયા તેદુના મને હરખી ઊંઘ જ નથી આવી. ઘર સિવાય ક્યાંય હરખી થોડી નીંદર આવે કાંઈ. હવે લગન પતી ગયા એની 2-3 દિવસ તો ઘરે તો બહુ સારું બધું હુવાની સગવડતા હતી. હુઈ ન લેવાય? ના રે ના, નો મને ઊંઘ આવે, જગ્યા બદલે ને એટલે ગોગડાની માં. મારા ઝીણીયા, હું તમને એક વાત કહું, તમે સેને આ વાળ નથી સારા લાગતા. ઓ ઝીણીયા, હાસુ તમે કયો એવા હમ ખાવ, બાપના હમ, મારા બાપના હમ, બસ તમે 1 નંબરના ભૂંડીના લાગો છો. પણ મારી ઝીણકુડી, તને નો ખબર પડે મારી દીકુડી, મારું બચ્ચું, આવા વાળની ફેશન છે. હવે હું ઘરે જઈને પાર્લરમાં જવાનું છે મારે, આવા વાળ મારે હવે હરખા કરાવી જ નાખવા છે મારી ઝીણકી. આવ ફેશન ગઈ તમારી તેલ લેવા. આ ગોગડા ભાઈ છે, કોઈ દી આવા ભૂંડા વાળ કરાવે? તમને કઈ આટો નથી હોજીની, મને આટો નથી, તને આજ ખબર પડી ઝીણકી? કોણી નહીં તેદુની ખબર છે, રૂપિયો માળ જ નથી ભગવાને તમને દીધો. હવે તાર બાંધવાનું શરૂ કરું છે એમને મારી બાંધતી નથી, પણ હું તમને હાસું કહું છું, આવા હું ભૂંડીના વાળ કરાવ્યા. ભૂંડીના લગાડો તમે. ને મારી બેનપણીઓ બધું મને કહેતી હતું કે આવો તારો ઘરવાળો છે કે આવા શું વાળ કરાવે. મેં કીધું મારો ઘરવાળો તો બહુ ફેશન વાળો છે, તો શું કરવું મારે, ઓછું તો તમારો રાખવું કહેવાય તોય નહીં કે મારો ઘરવાળો આવા વાળ કરાવીને બેઠો છે ને બહુ ઓલો છે એમ સાયકોલોજી માને. તારી બેનપણીને શું કહેવાની જરૂર હતી હું સાયકોલોજી માનું એમ? કવત છે ને તમે સાયકોલોજીના દીકરા થાવ કે. ગોગડા, હજી વાહે ખાલી જગ્યા છે તો 2-3 પેસેન્જર લઈ લે, જે તારે ભાડું આવે થોડુંક વાપરવાનું રડે. ગોગડા, વાહે જગ્યા છે. ટીબડી માસી, હવે તમે તો બસ કરવાય ગાડીમાં માણા હમાતા નથી. માઈન બધાઈને મેં ગોઠવાન, માઈન બધાઈને બેહાડ્યા છે. હવે તમારે પેસેન્જર લેવા છે, ઘરે આવવા આવ્યું. શાંતિ રાખો ને શીબરી માસી, હું કામ મગજ ફેરવો છો? આશી વાત છે શીબરી માસી મારા ગોગડાની, શાંતિ રાખો ને બાપા. એકવાર તો લગને થકવાડી દીધા છે, તમે હું જીવ લ્યો. એકવાર આ ઝોંગો સીટ માથે સડી ગયો છે, એને વાહે ગુડ્યો તો ફૂવરાયો તો તે મરી ગયો, ન્યા સડી ગયો આવડો મહણિયો. હું તો કાંઈ જીવ લેતી નહીં, તારા ભાઈના લગને અમને હોત થકવાડી દીધા. અમે હાવ થાકી ગયા છે, હવે હટ ઘર આવે ને તો હુઈ જાવું છે. તઈ મૂંગા મરો ને શીબરી માસી, ડોશી એ તો જીવ લીધો ઠેઠ લગન સુધી. મને ઘાઘરાની નાડી મારે નથી, મને મેકઅપ કરી દે, મારું ઓલું ખવાઈ ગયું, પેલું ખવાઈ ગયું, તમારું ઈ બધું ખવાઈ ગયું તું.
મારે લગ્નમાં તમાર બધાયનું હું તો ગોતવામાં જ રહી ધરવી દીધા તમે બધાય. હવે ગમે ત્યાં લગ્ન હોય તો શીબરી માસી તમને અને ડોશીને છે ને ક્યાંક મારે મૂક્યા વાસે પછી મારે હવે મારા પિયરમાં લગ્ન કરવા આવું. તમાર બધાયમાં તો હું તો રહીશું. ગોગડા આ બધો લવારો મારે નહીં સાંભળવા. શીબરી માસીનો ઝોંગો ક્યારનો કોકને ફોન કરે છે અને કઈ ગીત તો વગાડો. તમે એક જીવ લેવા ઉભા થયા છો. ગોગડી આમાં છે ને હા ઓલું ટેપ બગડી ગયું છે, આનું ટેપ હાલતું નથી. રિપેર માં દીધું તું ને તે રિપેર વાળા એમ કીધું કે ગાડી કે ખટારો થઈ ગઈ વેચી નાખો. આમાં ગીત બીત કાઈ નહીં વાગે. ગોગડી એક કામ કર ગોગડી, તું એકાદું ગીત ગાનતા ઘર આવી જાય. એકાદી કડી ગાવ હાલો. છેલાજી રે મારે હાથ પાટણ થી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો. પાટણ થી પટોળા મોંઘા લાવજો, રંગ રતોંબલ કોર કસોંબલ પાલવ પ્રાણ બિછાવજો. પાટણ થી પટોળા મોંઘા લાવજો, ઓલા પાટણ શેરની રે મારે થાવું પદમણી નાર. ઓઢી રંગ રતોંબલ રે એની મેલાવો રંગ થાર. હિરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે. પાટણ થી પટોળા મોંઘા લાવજો. વાહ મારી ગોગડી વાહ. હાલો ઘર આવી ગયો, હાલો બધા ઉતરો ફટાફટ. હવે મને ખબર પડી ગઈ કે મારો કાળજાનો કટકો આવી ગયો, મારી બેનપણી આવી ગઈ તો ધોળા ધોળ આવી. ગોગડી તાર ઘરના બધા થઈ ગયા? હા મારી વાલી વાલી ભૂતડી હજી અમે હા ભૂતડી જોને આવીને બેઠા ને મેં મસ્તીની સા બનાવીને રહોડામાં હજી સા પડી તારે પીવી હોય તો. માર હાહુ માર હાહરા શીબરી માસી પછી મારો ગોગડો ઝીણીયો બધા હોઈ ગયા બિચારા બહુ થાકી ગયા. ને હવે મને હાશકારો થયો કે હાશ મારું ઘર આવી ગયું. મારી મમ્મીને ઘરે રહી પણ મારું મને એમ થાય કે હાશ હવે હું મારા ઘરે આવી ગઈ ને હવે મને શાંતિ થઈ. હજી તમારે બે બેનું ને કામે એટલું હાલશે ભૂતડી, કારણ કે એક ગાડી એક લુગડા છે. હજી આ ઘર માથે કોલકા કરી નહીં ખાતા શીબરી માસી માર હાહુ યાદ તને કહેવાય નહીં એલી. નહીં ઓ ગોગડી મારે સાનું બહુ નહીં. હવે હું સા બહુ નથી પીતી એલી, બહુ નડે છે. ઈ હારામ હારું લે સા બહુ ન પીવાય તાર દોસ્તી વાત હાશી તારી. ઘડીક રે ભૂતડી તારે બધો વહીવટ હું પછી નિરાયતે કરું છે. સુડેલ ને પેલા એક વાત કહી દઉં. સુડેલ ના પેટની નંગ જેવી તને ખબર નથી પડતી. તારા બાપ ને લગ્નમાં મોકલો ને અમને બધાને ભૂંડા લગાડ્યા માંડવા વાળા બધાને એના આડોશી પાડોશી ને બધા જોતા રહી ગયા. જાનમાં કેટલું માણા અમે લઈ ગયા તા ને બધા જોતા રહી ગયા. મારા મમ્મી ના હગાર અમારા મામા હળ ને બધું કુટુંબ ને જોતું રહી ગયું. અને માંડવામાં કેવો આળોટે આને મોકલાય. તું તારે નો મરાય સુડેલ હવાય ની લગનમાં. ગોગડી પણ એને મને શું કીધું ઈ કે તું ઈ કે મન છે ને ગોગડીન ભાઈના લગ્નમાં નહીં જવા દે ને તો ઈ કે હું દવા પીને મરી જાશ. તો પછી મારે શું કરવું ગોગડી કે અને કે તને નથી લઈ જાય હું એકલો જઈશ ને એકલા આવ્યા બોલ મારે શું કરવું. એલી ગોગડી તું સુડેલ ને બિચારીને ખીજામાં એના ઘરવાળાનો છે ને મગજ સાવ સટકી ગયો છે એલી. અને એમાં બિચારી સુડેલ શું કરે. હા તે હવે તું છે ને આને ઘરે લઈ જા. આ ટાઈમે ખાતોય નથી પીતોય નથી અને ન્યા માંડવામાં દારૂ પીતો તો ને આખો માંડવો દારૂ ગંધાતો તો ને ગોરદાદા હું કે આને લઈ જાવ. મારો ગોગડો બિચારાને સમજાવતો તો અને ઘડીક ક્યાંક મૂકી આવ્યા ને તોય પાછો માંડવામાં આવ્યો એનોય વાંધો નહીં પણ ગાંડા કાઢે એલી. હા ગોગડી હું એને લેવા દાવીશું ને એને લઈને વહી જવાય. અને સુડેલ એને ત્યાં હરખાઈ ખાધું પીધું નહીં હોય એમ તો મારા ગોગડાને કહેતી હતી કાને તમારે યારે ખવડાવજો પીવડાવજો. મારા ગોગડા એમ તો થાય એટલું તારા ઘરવાળાને ધ્યાન રાખ્યું તું પણ તું એનું છે ને હવે કઈક ધ્યાન રાખ અને ખવડાય પીવડાય અને ધ્યાન રાખજે. હવે ક્યાં નો મોકલતી એલી, આવા નો મોકલાય ક્યાંય તને ખબર નથી પડતી. હાશી વાત છે ગોગડી. હવે હું એને ફોહ લાવીને ક્યાંય નહીં જવા દઉં. હવે બધે વ્યવહાર હું જ હાશે આવીશ એને નહીં જવા દઉં. ટીકુડીના પપ્પા ઊભા થાવ તો હાલો ઘરે જાવું. ચાલો એ ગોગડી આવજે હો. એ હા તું આવજે હો સુડેલ, બે માણા પછી આવજો. હું ગોગડી તે કેવી મજા આવી લગનમાં. તારી વગરની થોડી મજા આવે. મેન ઝીણકી તને ડગલે ને પગલે સંભાળી બે ભૂતડી હોય તો કેવી મજા આવે. તારી વગરની કઈ બહુ મજા નથી આવી. ઈ વાત હાશી ત્યારે પણ આવું બધું થઈ ગયું હતું એટલે મારે તો અવાય નહીં. નકર તો તોય હું આવી હતી પણ જાનમાં અવાય નહીં ને નકર મારો જીવ તો ન્યા થતો. પણ હારું છું તું આવી ગઈ તે. તારી વગરનું મને અહીંયા ગમતું નતું ગોગડી. મને નહોતું ગમતું મારી બેનપણી ભૂતડી તારી વગરનું.
માર હા હોય ને શીબરી માસી એલી ઘર માથે ઘોલકા કરી નાખ્યા. હું જીંકી હમણાં ઈ જ વાત કરતી હતી. મેં કીધું કેવું ઘર કરી નાખ્યું જીંકી, બે બેનો 3 દી એક ધારું કામ લેશું ને તઈ કામ ફૂટશે. બોલ એક પર તો આ લગ્નના બધા લુગડા મેલા ધોણ્યું ને બોણ્યું અને આ ઘર હારું કરવાનું ને તઈ મને આ જીવ ખૂટશે. અત્યારે કોઈ એમ બે બેનું બધું વાયરું સળ્યું ન કરતા પગ મૂકે એવું નહોતું. એવું દો એલી આ ડોસ્યું કઈ ઘર હાસે બાસે નહીં કઈ હરખું કામ ન કરે ને અમથા આપણે કેદુના બારગામ ગયા હોય ને અવાવરું પડ્યું હોય ને એટલે આમ તો થોડી ધમાહા થઈ જ જાય. ગમે ને આપણે ગયા હોય ને પછી આપણે હાથે આપણે કામ કરીને તઈ ઘરે આવીને તઈ શાંતિ થાય. ઘરે કામ કરી નાખીને પછી શાંતિ થાય. હું ખોડશે બે જાવ ગોગડી. એ તારે જ્યાં બેહવું હોય ને બે જણ મહણિયામાં જ્યાં બેહવું હોય. ગોગડી બેન મારે હુઈ જાવું. હમણાં બે બેનો હુઈ જાય. ભૂતડી ઘડીક બેઠી છે ને જાય ને પછી હુઈ જાવી. ઠેલકા બેલકા મૂકી દેવી પછી આપણે બે બેનો હુઈ જાવી ઘડીક ખાઈ. હું મારા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં અને એને કહું તમારા ઘરમાં કોઈને પણ હેલ્થની પ્રોબ્લેમ હોય કે તમારે વજન વધારવું ઘટાડવું ડાયાબિટીસ ગમે એવી તમારે હેલ્થની પ્રોબ્લેમ કાંઈ પણ હોય તો તમે છે ને મારો અત્યારે કોન્ટેક્ટ કરો અને મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર મળી જશે મારા વાલા ફ્રેન્ડ. અને આમાં તમે છે ને કામ હોતન કરી શકશો, તમે પૈસા હોતન કમાઈ શકશો. તો અત્યારે જ ગોગડીનો કોન્ટેક્ટ કરો અને મારી હારે વાત કરો કે કઈ રીતે છે હું નહીં. તો ઘરે બેઠું અમથું બેહી રહેવું હાવ નવરે નવરું તો કઈ કામ કરો ને. કરો ગોગડીનો કોન્ટેક્ટ હાલો ફટાફટ. અને આમાં તમે પણ કામ કરી શકો છો. 5 જણાની હેલ્પ કરીને આમાં તમને ઘણો બધો ફાયદો થશે. તો કરો કોન્ટેક્ટ. વોટ્સએપમાં મને મેસેજ કરો મારા વાલા ફ્રેન્ડ. ગોગડી મારે ચાલુ કરવું છે. હા તે ભૂતડી હું તને છે ને બધી ડિટેલ સમજાવી દઈશ. તું મને વોટ્સએપમાં મેસેજ કરજે પછી હું તને બધી વાત કરીશ બરોબર. હા તે વાંધો નહીં. હું ઘરે જઈને તને વોટ્સએપમાં મેસેજ કરું છું. ફોન મારો ઘરે પડ્યો છે.